તો મિત્રો ગુજરાતમાં ભાई ભૂતળા દાદાના મંદિર તો મિત્રો ઘણા આવેલા છે, પરંતુ મિત્રો આજે તમને ભાई એક ભૂત વડલા વિશે જણાવવાનો છું। આ વડલો મિત્રો ખૂબ જ પ્રસિદ્ધ અને મિત્રો પ્રખ્યાત છે। જ્યાં મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગુજરાતમાં ભાઈ ભૂતળા દાદાની પણ ઘણી જગ્યાએ પૂજાઓ થાય છે। મિત્રો આપણે વાત કરીએ તો આ વડલો ભાઈ ગીગા બાપાના મિત્રો એમ કીધું જે રીતે સત્તાધારમાં આવેલો છે। જ્યાં મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે મિત્રો ગુજરાતમાં ભાઈ પ્રસિદ્ધ જે સંત છે મિત્રો ગીગા બાપા, તેનું મિત્રો નામ તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે। સત્તાધારમાં મિત્રો વાત કરીએ તો એક વડલામાં મિત્રો એક ભૂત છે। આ ભૂત વડલો નામ પાડવામાં આવ્યો છે અને ખૂબ જ પ્રખ્યાત છે। આ ભૂત ક્યાંથી આવ્યું ને મિત્રો કઈ રીતે ભાઈ આ વડલો છે મિત્રો ભૂત વડલો પાડવામાં આવ્યો, તમામ માહિતી આ વિડીયોમાં દેવાનો છું। એની પહેલાં મિત્રો કમેન્ટમાં જય ભૂતળા દાદા સાથે મિત્રો વાત કરીએ તો જય ગીગા બાપા મિત્રો લખવાનું ભાઈ બિલકુલ ભૂલવાનું નથી, કારણ કે મિત્રો તે મિત્રો મંદિરમાં ભાઈ અત્યારે પણ લાખોની સંખ્યામાં લોકો જાય છે। ખાસ કરીને તેની આરતી મિત્રો જોવા માટે લોકો પાગલ થઈ જાય છે। જ્યાં મિત્રો વાત કરીએ તો આ વડલા વિશે વાત કરીએ તો આ વડલો મિત્રો દર્શન કરવા માટે મિત્રો 6 વાગ્યા પછીથી 8 વાગ્યા સુધી સાંજના આ મિત્રો આનો ટાઈમ છે। 8 વાગ્યા પછી મિત્રો આ વડલામાં કોઈ પણ પગ મૂકતું નથી। આ વડલાની અંદર તમે જાઓ તો મિત્રો તમને એક વડલો જોવા મળશે। આ વડલા વિશે વાત કરીએ તો તેની વડવાઈ સાથે આ વડલો ખૂબ જ એટલે ખૂબ જ અંદર ફેલાયેલો છે। જ્યાં વાત કરીએ તો આ વડલાની અંદર મિત્રો કોઈ પણ લોકોને ભૂત વળગતું હોય તો મિત્રો આ વડલે આવીને ભાઈ તેનો ફોટો રાખે છે। તે છોકરાનો પણ ફોટાઓ ઘણા બધા તમે જોઈ શકો છો। અહીં જગ્યાએ તમે જાઓ તો મિત્રો ગીગા બાપાના મિત્રો તેની સામે જ મંદિરની સામે જ મિત્રો વડલો આવેલો છે। આ વડલા વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો કેવી રીતે મિત્રો અંદર ભૂતળા દાદાના ફોટાઓ છે। સાથે મિત્રો વાત કરીએ તો અહીં તમામ લોકોને જલેબી ખવડાવવામાં આવે છે। જ્યાં મિત્રો વાત કરીએ તો જલેબી ખાયા પછી તમે ભાઈ અહીંથી પાણી પીને જ તમને જવું પડતું હોય છે, કારણ કે મિત્રો જલેબી ખાધા વગર કોઈ પણ મિત્રો પાણી પીધા વગર જાય તો તેની સાથે શું થઈ શકે છે એ તો તમને બધા લોકોને ખબર જ છે। તો સૌથી પહેલાં મિત્રો વિડીયોને શેર કરવાનું ખાસ તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો ઘણા બધા લોકોને ભૂતળા દાદા વિશે નથી ખબર હોતી। સાથે મિત્રો વાત કરીએ તો તમને લોકોને આ જણાવી દઉં તો આ ભૂત છે આ વડલામાં ક્યાંથી આવ્યું એના વિશે તમને વાત કરું। આ મિત્રો ભૂવો છે એ સત્તાધારના આસપાસ ગામડામાં જ રહેતો હતો। તેમાં તેની જ મિત્રો વાત કરીએ તો ત્યાં ગીગા બાપા છે એ પૂજાતા હતા। ત્યાં મિત્રો સાક્ષાત ગીગા બાપા બેઠા હતા। ત્યારે જ મિત્રો વાત કરી તો મિત્રો ઘણા બધા મિત્રો એમ કીધું દર્શન કરવા લોકો આવે છે। તે લોકો જ મિત્રો એમ કહે છે કે એક ભૂવો છે જેની પાસે એક ભૂત છે, તે હારે ને હારે રાખે છે। અને મિત્રો વાત કરીએ તો તે ભાઈ એમ કહે તો મેલી વિદ્યાવાળા ભૂવા છે। તેમાંથી જ મિત્રો ગીગા બાપાએ એવું કહ્યું કે એ ભૂવાને મિત્રો મારી પાસે લાવો। તેમાંથી જ મિત્રો વાત કરીએ તો ગીગા બાપાએ આદેશ આપ્યો કે તે ભૂવાને મારી પાસે લાવો। તેમાંથી મિત્રો વાત કરીએ તો તે ભૂવો 2 થી 3 વાર કીધું તો પણ નથી આવ્યો। અને મિત્રો વાત કરીએ તો એક દિવસ તે ભૂવો કાળા કપડાં પહેરીને ત્યાં મંદિરે ગીગા બાપાના મંદિરે જાય છે। ત્યારે જ મિત્રો વાત કરીએ તો તે ભૂવો છે એ ત્યાં પહોંચતા જ તેના કપડાં છે એ સફેદ થઈ જાય છે। ત્યારે જ તે ગીગા બાપાના પગમાં પડી જાય છે। ત્યારે એને એવું કહ્યું હતું કે ભાઈ હું આ કામ કરું છું એ મૂકી દઈશ અને હું તમારા શરણમાં હું ભક્તિમાં લાગી જઈશ। ત્યારે જ તેને એવું કહ્યું કે આ મારી પાસે ભૂત છે અને હું ક્યાં મૂકું। ત્યારે જ ગીગા બાપાએ એવું કહ્યું હતું કે આ ભૂતને આ વડલે બેસાડી દે, ત્યાં તેની પણ પૂજા થશે અને ભાઈ જે રીતે મારી પણ પૂજા થઈ રહી છે।